તો કચ્છની કેસર કેરી દેશ વિદેશમાં જાણીતી બની છે। ત્યારે અંજાર, ભુજ, નખત્રાણા અને માંડવીમાં કેરીનું વાવેતર ખૂબ વધુ પ્રમાણમાં થાય છે, જેમાં ગત વર્ષે કચ્છ જિલ્લામાં 11,000 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે 12,000 હેક્ટરમાં આંબાનું વાવેતર થયું છે। ચાલુ વર્ષે કેરીના પાકને હવામાન અનુકૂળ હોવાથી કેરીના ઉત્પાદનમાં વધારો થાય તેવી કેરીના ખેડૂતોને આશા છે। આંબાના વૃક્ષ પર વધુ મોર આવવાથી આ સિઝન સારી જાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે। દર વર્ષે કચ્છની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। કચ્છના ખેડૂતો કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે। કચ્છ જિલ્લાની અંદર કેરી પાકનું આશરે 12,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વાવેતર થયેલ છે અને ચાલુ વર્ષમાં આમ તો કેરી પાકનું વાવેતર બી અંદાજિત 1,000 હેક્ટર જેટલા વિસ્તારની અંદર વધ્યું હોવાનો એક અંદાજ છે। ચાલુ વર્ષની સિઝનમાં ખૂબ જ સારું ફ્લાવરિંગ આવેલું છે અને હાલ ફ્રૂટ સેટ પ્રક્રિયા ચાલુ છે। અંદાજિત મે મહિનાની અંદર આ કેરીનું હાર્વેસ્ટિંગ થાય તેવી આશા બંધાઈ છે। તો તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નિષ્ફળ જતા કિસાન સંઘે બાગાયત વિભાગ દ્વારા સર્વે કરાવી કૃષિ મંત્રી અને વન મંત્રીને રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાકને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો છે। ત્યારે 2023માં કેરીના 11 લાખ બોક્સ અને 2024માં ઘટીને 5.96 લાખ થયા છે। આ વર્ષે પણ આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યો છે, પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 70% જેટલો મોર આંબા ઉપર બળીને નાશ થઈ ગયો છે। માત્ર 30થી 35% મોર આંબા ઉપર બચ્યા છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં પાકને મોટો ફટકો પડ્યો છે। ગીરની કેસર કેરી આમ તો જગવિખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે કેરીનો પાક વારંવાર નિષ્ફળ જઈ રહ્યો છે અને જેને લઈને બાગાયત જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાણા છે। છેલ્લા 8-10 વર્ષથી આંબાના પાકમાં દર વર્ષે ઉત્તરોત્તર ઘટાડો આવતો જાય છે। આનું મેઇન કારણ ગ્લોબલ વોર્મિંગના કારણે અને મધ્યનું ખૂબ જ પ્રમાણમાં આવવાના કારણે પાક નિષ્ફળ જાય છે। અમે વર્ષોથી ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપેલા છે। વર્ષો જૂની અમારી માગણી છે કે બાગાયતીને પાક વીમામાં સમાવેશ કરો અન્ય પાકની જેમ, તો ખેડૂતો વૃક્ષો આંબાના ઝાડ કાપતા અટકશે। જો કે છેલ્લા અમે 7-8 વર્ષથી આ સરકારની અંદર ધારદાર રજૂઆત કરીએ છીએ કે આ ગીર વિસ્તારની અંદર કેરીનો પાક એવો છે કે જે 12 મહિનામાં એકવાર ઉત્પાદન આવતું હોય ને એની પાછળનો જે ખર્ચ છે એ પણ બહોળો થતો હોય છે અને 12 મહિનામાં એક પણ જો રૂપિયાનું ઉત્પાદન ન આવે તો છેલ્લા 5 વર્ષથી આ અમુક ખેડૂતોને છે એને 5,000ની પણ જો આવક નથી થઈ અને અમે દર વર્ષે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારમાં અવારનવાર કૃષિ મંત્રીને, મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવ્યા, કેન્દ્ર સુધી રજૂઆત કરવામાં આવી છે। અત્યારે તો હાલ મધ્યનો એવડો બધો જોરદાર એટક છે, એને કારણે ખેડૂતો 5 થી 7 પરના દવાના ડોઝ મારવા છતાંય કોઈ રિઝલ્ટ મળતા નથી, કારણ કે જે ફાલ આવ્યો છે એમાં 5 થી 7 વાર ડોઝ મારેલા છે, છતાંય 1% રિઝલ્ટ મળતું નથી। છેલ્લા 5 વર્ષમાં ઉત્તરોત્તર કાયમી માટે ઉત્પાદન ઘટતું જાય છે। એના હિસાબે છેલ્લા 4 વર્ષમાં ઘણા બધા લોકો અત્યારે આંબા કાપી અને બીજા ક્રોપ તરફ વળવા લાગ્યા। ખેડૂતો, કિસાન સંઘ સર્વેની માંગણી છે કે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરે, સર્વે કરે અને ખેડૂતોની વહારે આવે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। તો જીરુના ગઢ ગણાતા જામનગર જિલ્લામાં આ વર્ષે જીરુના પાકનું ધાર્યું ઉત્પાદન ન મળે તેવો અંદાજ છે। વાતાવરણની પ્રતિકૂળતાને લીધે જીરુના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। બીજી બાજુ હાલ જીરુનો પાક તૈયાર થતાની સાથે જ ખેડૂતો પોતાનો પાક લઈ યાર્ડમાં પહોંચી રહ્યા છે। હાલ 4,000 રૂપિયા જેવા ભાવ બોલાઈ રહ્યા છે, જેથી ખેડૂતો મૂંઝાયા છે। ચાલુ સિઝનના જીરુના ભાવ 5,000થી 7,000 રૂપિયા જેવા મળે તેવી ખેડૂતોને આશા છે। મહત્વનું છે કે ગત વર્ષે જામનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતો રૂપિયા 5,500થી લઈ 8,000 સુધીમાં ખુલ્લા બજારમાં વહેંચ્યું હતું, ત્યારે આ વર્ષે સિઝનની શરૂઆતથી જ રૂપિયા 1,500થી 2,000 નીચા જતા હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અત્યારે અમને 37,3695 રૂપિયા બજાર આવી છે। ગયા વર્ષે 5,454 રૂપિયા આવ્યા હતા વર્ષે, એટલે પોર બજાર સારી હતી। ઓણે બજાર અમને એવી મળી છે નહીં, કારણ કે પૈસાની સાહેબ અમારે છે જરૂર જોઈ એટલે માલ અમારે વેચવો જ પડે, સમજ્યા। સરકારને એક રિક્વેસ્ટ છે કે અમારા ખેડૂતનું જર્સીનો ભાવ બધો વધારે, મગ, અડદ, ચોરી બધેનો ભાવ વધવો છે, આમાં અમને કંઈ વધતું નથી। બસ અમારે એક આટલી રિક્વેસ્ટ છે। અત્યારે હવે 35,36 રૂપિયા આવશે।
તો આ તરફ વડોદરામાં ડબ્બા ટ્રેડિંગના આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટરના 10 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ડેસરના વચ્છેસરમાં ફાર્મ હાઉસમાં પોલીસે રેડ પાડી હતી અને જગતસિંહ પરમારે પોતાનું ફાર્મ હાઉસ ભાડે આપ્યું હતું. 2 ફરાર આરોપીઓની પોલીસે તપાસ હાથ ધરી છે અને 10 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો વાત સુરતની કરીએ તો સુરતના કતારગામમાં હત્યાનો આરોપી ઝડપાયો છે. કતારગામ પોલીસે પ્રકાશ સોસાની ધરપકડ કરી. 21 વર્ષીય નેપાળી યુવકની છરી મારી પ્રકાશે હત્યા કરી હતી. તે પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે. સામાન ભરવાની બેગ પરત માંગતા આ હત્યા કરવામાં આવી હતી. બેગ પરત માંગતા ઝઘડો થયો હતો અને બોલાચાલી પણ થઈ હતી. પકડાયેલ આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે. શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે, દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ 2 વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા 2 દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે. તો વાત જામનગરની કરીએ તો જામનગરમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસની અલગ અલગ ટીમ બનાવીને વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં 13 જેટલા રેતી ભરેલા ટ્રક ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીની આગેવાનીમાં ટીમે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી, જેમાં તપાસ દરમિયાન પોલીસને કુલ 350 ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. આ ચેકિંગ દરમિયાન જે ખીજડીયા બાયપાસ સામુડા પાટિયા એ જગ્યા છે ત્યાં રોયલ્ટી વગરની તેમજ ઓવરલોડ કરેલી કુલ 8 ટ્રકો, તેમજ ઠેબા ચોકડી મોરકંડા પાટિયા જગ્યાએથી 2 ટ્રકો, તેમજ હડિયાણા ગામ પાસેથી 3 ટ્રકો અને ત્રાંગડા ગામના પાટિયા પાસેથી કુલ 350 ટન બિનવારસુ હાલતમાં રેતી મળી આવેલી હતી. આમ કુલ સમગ્ર કામગીરી અને સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ 13 ટ્રકો અને 700 ટન આસપાસનો રોયલ્ટી વગરનો રેતીનો જથ્થો મળી આવેલ હોય. આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં જમીન દલાલ ફસાયો. જમીન દલાલ હની ટ્રેપના શિકારમાં ફસાયો છે. તે હની ટ્રેપનો શિકાર થયો. મહિલા અને 2 પુરુષે જમીન દલાલને ફસાવ્યો. મળવાના બહાને હોટલમાં બોલાવી અપહરણ કર્યું. જમીન દલાલને માર મારી કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું અને આરોપીએ કોરા ચેક પર સહી પણ કરાવી લીધી. પોલીસે મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદી છે તેને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે, ત્યારબાદ ધમકી આપી, ડરાવી, ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા. તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે, એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઇન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું. પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય, પોલીસ પાસે આવ્યા ન હતા, પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતા પોલીસ દ્વારા તેમને બાંયધરી આપી, તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા, જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેના અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા. તો હોળીનો પર્વ નજીક આવતા દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે હોળીનો માહોલ જામ્યો છે. ત્યારે હોળાષ્ટકની સાથે જ અહીં હોળી અને ધૂળેટીના ઉત્સવની શરૂઆત થઈ જાય છે, જેમાં લોકો દરરોજ સવારે ભગવાનને અબીલ ગુલાલ લગાડીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હોળી નજીક આવતા દ્વારકામાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને પગપાળા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોય છે. आज द्वारिकाधीश भगवान के पावन प्रांगण में धूमधाम से होली उत्सव मनाया गया. ब्राह्मणों के द्वारा बहुत अपूर्व भाव से भगवान को गुलाल द्वारा, अबीर द्वारा खूब सेचन किया और लाखों लोग जो भक्त लोग पहुंच रहे हैं, सब लोग होली में आनंद ले रहे हैं. जैसे कि वृंदावन में भजन गाया जाता है, आज विरज में होरी रे रसिया, आज विरज में होरी रे रसिया, वैसे ही आज द्वारिका में होरी रे रसिया, होरी रे रसिया बरजोरी रे रसिया. धूमधाम से द्वारिकाधीश भगवान को होली के अपूर्व अवसर पे भगवान को नहलाया गया और अपूर्व भाव से भगवान के साथ में होली उत्सव मनाया गया. तो आप सबको भी होली उत्सव का बहुत बहुत शुभकामनाएं. ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાધીશને
સમક્ષ એક ધામ અને એક પુરીની અંદર હોળીનો ઉત્સવ દ્વારકાધીશમાં અમૂમન દર વર્ષે હોળાષ્ટક એટલે કે 10 દિવસ પહેલાં શરૂ થઈ જાય છે. હોળાષ્ટકના ઉત્સવ પ્રમાણે જોઈએ તો ભગવાન દ્વારકાધીશની શ્રૃંગાર આરતી અને ભગવાન દ્વારકાધીશની સંધ્યા આરતી જે 7:40 સાંજના શરૂ થાય છે અને શ્રૃંગાર આરતી 10:40 શરૂ થાય છે. આ સમય દરમિયાન આવતા યાત્રાળુઓ સાથે ફક્ત ભગવાન દ્વારકાધીશ એમની સાથે હોળી રમે છે. અત્યારની આરતીનો અમને જે લહાવો મળ્યો એ બહુ જ સરસ છે. સ્પેશિયલી જે પૂજારી દ્વારા જે કરવામાં આવે છે, ગુલાલના અમે રંગે રંગાયા, જે ભગવાનના ભક્તિમય પૂજારી ભક્તિઓ બધા ભક્તોને જે રીતે એ લોકોએ રમાડ્યા, ઇટ્સ જસ્ટ એન અનફોર્ગેટેબલ ડે. બહુ જ સરસ જે હોળી અત્યારથી ત્યાં રમવામાં ચાલુ થઈ ગઈ છે. જે શૃંગાર આરતીમાં તમે જોઈ જ શકો છો અમે જે રીતના એન્જોય કર્યું છે. જસ્ટ ભગવાન આમ સાક્ષાત સામે દેખાઈ આવ્યા છે. આમ જસ્ટ pleasant day. I cannot describe in my words. Just really had a great day today. તો દાહોદમાં હોળી નિમિત્તે સતત 12મા વર્ષે ફાગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ સમાજના 35 જેટલા મહિલા મંડળે ભાગ લઈ હોળી પર્વના ગીતો સાથે અલગ અલગ કૃતિ રજૂ કરી ફાગોત્સવની ઉજવણી કરી હતી. લોકો અંગદાન તરફ પ્રેરાય તે હેતુથી થીમ પણ રજૂ કરવામાં આવી હતી, તેમજ વુમેન્સ ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના પદાધિકારીઓએ હાજરી પણ આપી હતી. અમે ઘરની વહુઓ એ અહીંયા આવીને ફાગોત્સવમાં પોતાનું પરફોર્મન્સ રજૂ કરીએ છીએ, ત્યારે અમને એવું થાય છે કે જાણે અમે વ્રજમાં આવી ગયા હોય અને રાધા કૃષ્ણ બનીને જાણે હોળી રમી રહ્યા હોય. ખેલૈયાઓમાં એટલો બધો જોશ અને ઉત્સાહ છે કે આજે દરેક પરફોર્મન્સમાં ખૂબ જ સરસ મજાનું આપણને એ લોકોના કૌશલ્ય જોવા મળે છે. તો જસદણ બાલાજી ધામ આશ્રમના મહંત મહેન્દ્રનંદ ગિરી મહારાજ કુંભ અને મહાશિવરાત્રી જૂનાગઢથી પરત ફરતા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મહંતનું સ્વાગત કર્યું હતું. જસદણના લાલાવદરથી બાલાજી ધામ આશ્રમ સુધી શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારે અમદાવાદમાં વાહનોની સંખ્યા વધી રહી છે, સાથે વાહનો માટે ચોઇસ નંબર માટેની માંગમાં પણ વધારો થયો છે, જેના કારણે અમદાવાદ આરટીઓને એક જ સિરીઝના પસંદગીના નંબરમાં 1,31,00,000 રૂપિયાની આવક થઈ છે. પસંદગીના નંબર માટે વાહન માલિકો એસેસરીઝ કરતાં પણ વધુ રૂપિયા ખર્ચે છે અને પોતાના લકી નંબર લે છે. સિરીઝ WWGJ01માં પસંદગીના નંબર લેવા માટે વાહન માલિકોએ ભાગ લીધો હતો, જેમાં અમુક પસંદગીના નંબર તેને છેલ્લે સિરીઝ પૂરી થઈ અમારી જે WW છે GJ01 WW સિરીઝ છે. એ સિરીઝમાં જે ટોટલ ઓપ્શન પાર્ટિસિપન્ટ્સ હતા એ 870 વ્યક્તિઓએ પાર્ટિસિપેશન કર્યું છે. એની આવક કુલ 1,31,00,000 જેટલી આવક થઈ છે. આની અંદર જે ગોલ્ડન નંબરોમાં છે 4 વ્હીલ માટે જે હાઈએસ્ટ પરચેઝિંગ જે છે એ 7.5 લાખ રૂપિયામાં 007 નંબર ગયો છે. ચોઇસ નંબરમાં જનરલી પહેલાં કરતાં સિસ્ટમ અત્યારે સારી છે. ફેન્સી નંબરની સાઇટમાં ઓનલાઈન લોકોને ચોઇસ નંબર જોવા મળતા હોય છે, તો કસ્ટમર્સ પહેલેથી ડિસાઇડ કરતા હોય છે. ઘણી વખત એ લોકો પ્રેફરન્સ કરતા હોય કે ભાઈ એમની બર્થડેટ છે કે કોઈ એમની એનિવર્સરી છે કે કોઈની ફેમિલીમાં કોઈની બર્થડેટ છે, અને એ લોકો ઓનલાઈન જોઈને એમની રીતે ચોઇસ નંબર પાડતા હોય છે. અને આના ઓનલાઈન ફેન્સી સાઇટમાં જોવાના કારણે અત્યારે ક્રેઝ સારો એવો છે, લોકો ચોઇસ નંબર વધારે પ્રેફરન્સ કરતા હોય છે. મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ મારી 2 વ્હીલર લીધી ત્યારે પણ મેં મારી બર્થડેટ જ લીધી હતી. 2 વ્હીલરમાં ચોઇસ નંબર બહુ સારો, મને તો બહુ જ ગમે. અને બર્થડેટ એ મારા માટે લકી છે, એટલે હું ઇન ફ્યુચર બી અત્યારે 4 વ્હીલ જોવા જ આવ્યો છું. જો 4 વ્હીલ બી લઈશ તો હું એમાં ચોઇસ નંબર જ લઈશ, અને એમાં બી મારી બર્થડેટ નંબર જ લેવાનું મેં વિચાર્યું છે. તો અમદાવાદના શિશુગૃહમાંથી અનાથ બાળકીને રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેને તેમના હસ્તે ઔરંગાબાદના દંપતીને બાળકી દત્તક આપી હતી. આ પ્રસંગે આયોગના અધ્યક્ષીએ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી. ખરેખર આજે ગુજરાત રાજ્ય બાળ આયોગ દ્વારા અને એમની ઉપસ્થિતિમાં
જ્યારે આ બાળકીને દત્તક આપવા માટેની આ સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે એક આ અમારા માટે અને પાલડી શિશુગૃહના માધ્યમથી જે આ દીકરીને દત્તક આપી છે એટલે અમારા માટે એક ભાવનાત્મક ક્ષણ છે કે સમાજમાં ક્યાંકના ક્યાંક આવા તરછોડાયેલા તેજાયેલા બાળકોને જ્યારે ગુજરાત રાજ્ય બાળ આયોગ અને સમગ્ર જિલ્લામાં કામ કરતી સંસ્થાઓ જ્યારે આ બાળકીઓનું અને દીકરા કે દીકરીઓનું પૂરતી કાળજી અને સંભાળ રાખી અને સંસ્થામાં એમનો ઉછેર કરી રહ્યો છે ત્યારે ક્યાંકના ક્યાંક જે એડોપ્શન ऑथोरिटीना अंडर में आज तमाम प्रक्रियाओं थती हुई है। इस तरीके से हमने पहले ऑनलाइन एप्लीकेशन दिया है और फिर साकार के थ्रू मतलब जो हमारी महाराष्ट्र की संस्था है उसने हमारा हाउस स्टडी रिपोर्ट किया था, वो भी ऑनलाइन अपलोड होता है और फिर जो कारा का पोर्टल होता है उस पर हम लोग 2-3 दिन में देखा करते थे कि हमारी सीनियरिटी क्या है और अचानक 3 साल के बाद अचानक ये बेबी का फोटो आया कि फॉर रिजर्वेशन पर्पस। તો વાત દિલ્હીની કરીએ તો દિલ્હીમાં બાંગ્લાદેશીઓ સામે ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું. બંગાળી વસ્તી જય હિન્દ કેમ્પમાં આ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે આ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોઈ બાંગ્લાદેશીઓ તો રહેતા નથી ને તે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જય હિન્દ કેમ્પમાં આ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ ઘટના સામે આવી રહી છે. ત્યારે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર તો નથી વસી રહ્યા અને તે મુદ્દે આ ચકાસણી અભિયાનને હાથ ધરવામાં આવ્યું હતું. જય હિન્દ કેમ્પ જે વિસ્તાર છે તેમાં પોલીસ દ્વારા આ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરી તે ચકાસણી કરી રહ્યા હતા કે તેમાં કોઈ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે તો નથી રહેતો અને તે દિલ્હીમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.